અત્યારે આપણે 3.25 કિલોવોટની સિસ્ટમ લાગેલી છે. ઇનપુટ વોલ્ટેજ જો 271 આવે છે, 271 વોલ્ટ ડીસી. મેન પાવર આપણે જતો રહ્યો છે, બરાબર. ઓકે, હવે અહીંયા ડીસી એમસીબી લાગેલી છે અને અહીંયા એસી એમસીબી લાગેલી છે. એસી એમસીબી એટલે મેં પાડી દીધી છે કે મેન પાવર જતો રહે ત્યારે એસી એમસીબી પડી જાય એ ટાઈપનું થાય. હવે ડીસી એમસીબીમાં કેટલા વોલ્ટ આવે છે હું તમને મલ્ટીમીટરથી બતાવું છું. આ મલ્ટીમીટર છે, એને 600 વોલ્ટમાં સેટ કરેલું છે ડીસીમાં, બરાબર. આ કેબલ છે જે આપણે નીચે ઇન્વર્ટર પાસે લઈ ગયા છીએ કે જે સ્ટ્રિંગ વોલ્ટેજ છે. સ્ટ્રિંગ વોલ્ટેજ કેટલા આવે છે એ આપણે તમને બતાવું છું. 268 જોયું, સ્ટ્રિંગ વોલ્ટેજ 268 છે. અને આ ડીસી એમસીબીમાંથી આપણે નીચે પાવર લઈ ગયા છીએ ડીસી વોલ્ટેજ. ચાલો હવે આપણે નીચે જઈશું. આ 3 કિલોવોટ 3.25 કિલોવોટની સિસ્ટમ ઉપર લાગેલી છે, બરાબર, રૂફટોપ. અહીંયા આપણે આપણું ચાર્જર લાગેલું છે જે આપણી પ્રોડક્ટ છે, અને અહીંયા ઇન્વર્ટર લાગેલું છે. આ 24 વોલ્ટનું ઇન્વર્ટર છે, 2 બેટરી સિરીઝ કરીને 24 વોલ્ટનું લ્યુમિનસનું ઇન્વર્ટર છે. અત્યારે ઇન્વર્ટર ચાલુ જ છે. હવે આપણું બોક્સ છે જે અત્યારે 13.6 એમ્પિયર લઈ રહ્યું છે, 26.7 વોલ્ટ 13.6 એમ્પિયર. ઓકે, એમાં જે ઉપર આપણે તમને કેબલની જે વાત કરી હતી 270 વોલ્ટ આવતા હતા એ અહીંયા એમસીબીમાં આવ્યા, ઉપરથી એમસીબીમાં થઈ અને અહીંયા મેં આ બોક્સમાં આપ્યા છે. આ બોક્સમાં તમને ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ બતાવી દઉં છું. જે ઉપરથી આપણે સ્ટ્રિંગ વોલ્ટેજ આવ્યા એ નીચે 253 વોલ્ટ આવે છે, બરાબર. ઉપર 270 વોલ્ટ હતા એ આપણે ટૂંકમાં 253 વોલ્ટ આવે છે. અને આઉટપુટમાં 26.6 વોલ્ટેજ જે છે એ આપણે અહીંયા આઉટપુટમાં આપી દઈએ, 26.4 વોલ્ટ, બરાબર. અને એમ્પિયર 13.5 અત્યારે ક્લેમ્પ મીટરથી માપીશું. 13 એમ્પિયર આવી રહ્યા છે, બરાબર. અને ઇનપુટમાં કેટલા લે છે એ જોવું હોય તો ઇનપુટમાં પણ એમ્પિયર આપણે માપી શકીશું. એક 1.23 એમ્પિયર લે છે, બરાબર. ઇનપુટના 1.23 એમ્પિયર, 1.25, 1.24. અને આઉટપુટમાં આપણને 13 એમ્પિયર આવી રહ્યા છે. તો આ આપણું હાઈ વોલ્ટેજ બેટરી ચાર્જર છે જે ઇનપુટમાં અહીંયા લખ્યું છે એ પ્રમાણે 250 વોલ્ટથી 400 વોલ્ટ તમે ડીસી સ્ટ્રિંગના વોલ્ટેજ આપી શકો છો. આઉટપુટમાં તમે 12 વોલ્ટ 24 વોલ્ટ, આપણે અત્યારે 24 વોલ્ટની સિસ્ટમ છે, 12 વોલ્ટ 24 વોલ્ટ 48 વોલ્ટ 20 એમ્પિયરનું આઉટપુટ લઈ શકો છો.